મિત્રો, જીવનની આ સફર ખૂબ જ સુંદર અને અમૂલ્ય છે. ઈશ્વરે આપણને આ જીવન અને આ પ્યારો પરિવાર ખુશીઓ વહેંચવા અને એકબીજાનો સહારો બનવા માટે આપ્યો છે. પરંતુ ઘણી વખત માણસ પોતાના જૂઠા અહંકાર, પોતાની અણસમજ અને નાની નાની ઈર્ષાના કારણે પોતાના જ હસતા રમતા ઘરને અંજુપણા અને ગૂંચવણોથી ભરી દે છે. અને પરિવારને જોડી રાખવા તેમજ જીવનની અંજુપણાનો ઉકેલ માટે સુંદરતા કે ચાલાકી કરતાં પરસ્પરની સમજદારી સૌથી મોટી તાકાત છે. આજે આપણે લઈને આવ્યા છીએ 3 મૂર્ખ પત્નીઓની વાર્તા. આ વાર્તા તમારા દિલને સ્પર્શી જશે અને તમને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે અસલમાં ઘરની ખુશી અને શાંતિ કઈ વસ્તુમાં છુપાયેલી હોય છે. જો તમને અમારી આ વાર્તા પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો. તો ચાલો મિત્રો, પોતાના મનને બિલકુલ શાંત કરો અને જીવનને એક નવી દિશા આપનારી આ ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી વાર્તાની સફર પર ચાલીએ. પ્યારા મિત્રો, ખૂબ જ જૂની વાત છે. એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ ગામ હતું. એ ગામના જમીનદારનું નામ કિશોર હતું. કિશોર ખૂબ જ સીધો, સાચો અને પોતાની પ્રજાનું ધ્યાન રાખનારો માણસ હતો. તેની પાસે ધન દોલત, જમી જાયદાદ કોઈ પણ વસ્તુની કમી નહોતી. પરંતુ કિશોર હજી સુધી કુંવારો હતો. તેના ઘરમાં બસ તેની બુઢી મા બબીતા દેવી રહેતી હતી. બબીતા દેવી ખૂબ જ સમજદાર અને સુલઝેલી મહિલા હતી. તેમના જીવનની હવે બસ એક જ સૌથી મોટી ઈચ્છા બચેલી હતી કે કોઈ રીતે તેમના બેટા કિશોરને સંસાર વસી જાય. તે ઈચ્છતી હતી કે તેમના ઘરમાં એક સુંદર અને સુઘડ વહુ આવે જે તેમના આ વિશાળ ઘરને પોતાના પ્રેમ અને સમજદારીથી સંભાળી લે. પ્યારા મિત્રો, માની મમતા આવી જ હોય છે. બબીતા દેવીએ પોતાના બેટા માટે ઘણા સગાઈના મુહૂર્ત સંબંધો જોયા. ઘણા લોકો પોતાની દીકરીઓને સંબંધ લઈને હવેલી પર આવ્યા, પરંતુ ક્યાંય વાત બની નહીં. અંતમાં ખૂબ શોધખોળ પછી ખૂબ જ સુંદર કન્યા સાથે કિશોરનો સંબંધ નક્કી થયો. એ કન્યાનું નામ હતું રાધા હતું. રાધા દેખાવામાં કોઈ અપ્સરા જેવી સુંદર હતી. બબીતા દેવીએ વિચાર્યું કે આટલી સુંદર છોકરી તેમના બેટાના જીવનને ખુશીઓથી ભરી દેશે. ખૂબ જ ધામધૂમથી કિશોર અને રાધાના લગ્ન સંપન્ન થયા. ઢોલ નગારા સાથે રાધા ડોલીમાં બેસીને હવેલીમાં આવી ગઈ. બબીતા દેવીએ પોતાની વહુનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું અને ચેનની સાંસ લીધી કે હવે તેમના જીવનનું સૌથી મોટું કામ પૂરું થઈ ગયું. પરંતુ પ્યારા મિત્રો, બબીતા દેવીને એ વાતનો બિલકુલ પણ અંદાજો નહોતો કે જે વહુને તે ઘરની લક્ષ્મી સમજીને લાવી છે તે અસલમાં તેમના ઘરમાં રોજ થવાના નવા નવા હંગામાની શરૂઆત હતી. લગ્નની આગલી સવારે જ્યારે બબીતા દેવી ઉઠ્યા તો તેમણે વિચાર્યું કે નવી વહુ છે, કદાચ સવારે વહેલી ઉઠીને રસોડામાં કામ કરી રહી હશે. પરંતુ જ્યારે તે રાધાના ઓરડા પાસેથી પસાર થયા તો તેમની અંદરથી જોર જોરથી નસકોરા બોલવાનો અવાજ આવવા લાગ્યો. બબીતા દેવીએ જોયું કે દિવસ ખૂબ ઉપર આવી ચૂક્યો છે અને તેમની વહુ રાધા હજી સુધી ઘેરી ઊંઘમાં ઊંઘી છે. તેમને આ જોઈને થોડું અજીબ તો લાગ્યું હતું, પરંતુ તેમણે વિચાર્યું કે નવા નવા લગ્ન થયા છે, કદાચ થાકના લીધે ઊંઘતી હશે. એટલા માટે તેમણે કંઈ ન કહ્યું. જ્યારે બપોરના સમયે રાધા ઊંઘમાંથી ઉઠી તો બબીતા દેવીએ ખૂબ જ પ્રેમથી તેને પોતાની પાસે બેસાડી અને કહ્યું કે બેટી, હવે આ ઘર તમારું છે. આજથી તમે આ ઘરની જવાબદારી સંભાળો. રાધાએ ખૂબ જ આત્મવિશ્વાસથી પોતાનું માથું હલાવ્યું અને કહ્યું કે જી માજી, તમે બિલકુલ ચિંતા ના કરો. આજથી ઘરનું સઘળું કામ મારા પર છોડી દો. રાધા સૌથી પહેલાં રસોડામાં ગઈ અને તેને વિચાર્યું કે તે બધા માટે ખૂબ જ સ્વાદિષ્ટ ચા બનાવશે. થોડી વાર પછી તે ટ્રેમાં ચા લઈને આવી અને તેને કિશોર અને પોતાની સાસુને ચા આપી. જેવી કિશોર અને બબીતા દેવીએ ચાનો પહેલો ઘૂંટડો પીધો, તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. ચા એટલી બધી મીઠી હતી જાણે એ ચા ન હોય પરંતુ ખાંડની ઘાટી ચાસણી હોય. બબીતા દેવીએ પોતાનું માથું પકડી લીધું અને પૂછ્યું કે બહુ, તે ચામાં આટલી બધી ખાંડ કેમ નાખી દીધી? આના પર રાધાએ ખૂબ જ નિર્દોષતા અને ગર્વથી જવાબ આપ્યો કે માજી, મેં તો એવું સાંભળ્યું છે કે મીઠું ખાવાથી સંબંધોમાં મીઠાશ વધે છે. એટલા માટે મેં વિચાર્યું કે ચા જેટલી વધારે મીઠી હશે, આપણા ઘરમાં એટલો જ વધારે પ્રેમ વધશે. પોતાની પત્નીની આજીબો ગરીબ સોચને સાંભળીને જમીનદાર કિશોર આવાક રહી ગયો. તેને સમજ ના આવી કે તે હસે કે રડે. પ્યારા મિત્રો, ક્યારેક માણસનું વધારે મગજ ચલાવવું પણ તેના માટે ખૂબ મોટી મુસીબત બની જાય છે. આગલા દિવસે સવારે બબીતા દેવીએ જોયું કે હવેલીના આંગણામાં ખૂબ બધા સૂકા પાંદડા અને કચરો પડેલો છે. તેમણે રાધાને સાદ પાડ્યો અને કહ્યું કે વહુ, જરા એક સાવરણી લઈને આ આખા આંગણાને સાફ કરી દે. રાધાએ કહ્યું, જી માજી, હું હમણાં જ કરી દઉં છું. રાધા સાવરણી લઈને આંગણામાં ગઈ, પરંતુ જ્યારે તેને જોયું કે સાવરણી લગાવવાથી ધૂળ ઉડી રહી છે તો તેને પોતાનું અજીબ મગજ દોડાવ્યું. તેને સાવરણી એક તરફ ફેંકી દીધી અને પાણીની પાઇપ લઈને આખા આંગણામાં પાણી ભરી દીધું. આખું આંગણું કાદવ અને પાણીથી ભરાઈ ગયું. જ્યારે બબીતા દેવીએ બહાર આવીને આ નજારો જોયો તો તેમના પગ તળેની જમીન ખસી ગઈ. તેમણે ગુસ્સાથી પૂછ્યું કે બહુ, આ તે શું કરી દીધું?
મેં તો તને સાવરણી લગાવવાનું કહ્યું હતું. રાધાએ ખૂબ જ શાંતિ જવાબ આપ્યો કે માજી, સાવરણી લગાવવાથી તો ધૂળ ખૂળ ઉડી રહી હતી અને મારા કપડાં પણ ખરાબ થઈ રહ્યા હતા. એટલા માટે મેં વિચાર્યું કે જો હું આખા આંગણાને પાણીથી ધોઈ નાખીશ તો ધૂળનું નામ નિશાન જ મટી જશે. હવે જમીનદાર કિશોરને આ વાત ખૂબ સારી રીતે સમજાવવા લાગી હતી કે તેણે ફક્ત ચહેરાની સુંદરતા જોઈને લગ્ન કરવામાં ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. માણસનો ચહેરો ચાહે કેટલો પણ સુંદર કેમ ન હોય, પરંતુ જો તેની અંદર સમજદારી અને જ્ઞાન નથી તો એ સુંદરતા કોઈ કામની હોતી નથી. પ્યારા મિત્રો, કિશોરની હવેલીમાં એક ખૂબ જ સારી નસલની ગાય હતી. તે ખૂબ મીઠું અને ઘટ્ટ દૂધ આપતી હતી. બબીતા દેવીએ વિચાર્યું કે કદાચ વહુ રસોઈ અને સફાઈના કામમાં કાચી છે તો કેમ ને તેને કોઈ સરળ કામ આપવામાં આવે. તેમણે રાધાને કહ્યું કે વહુ, તું જઈને એ ગાયનું દૂધ દોઈ લાવ. રાધાએ ખૂબ મોટી ડોલ લઈને ખુશી ખુશી ગાય પાસે ગઈ, પરંતુ થોડી જ વાર પછી તે ખાલી ડોલ લઈને હાંફતી પાછી આવી. તેના કપડા પર છાણ અને કાદવ ચોટેલો હતો. બબીતા દેવીએ ગભરાઈને પૂછ્યું કે વહુ, શું થયું? તું આટલી ગભરાયેલી કેમ છે? રાધા મોં બગાડતા બોલી કે માજી, એ ગાય તો ખૂબ જ ગંદી છે. જ્યારે હું તેની પાસે ગઈ તો મને લાગ્યું કે આટલા ગંદા જાનવરનું દૂધ આપણે કેવી રીતે પી શકીએ. એટલા માટે મેં એક ડોલમાં પાણી અને ખૂબ બધો સાબુ ઓગાળ્યો અને એ ગાયને નવડાવવાની કોશિશ કરી, પરંતુ જેવું મેં તેના પર સાબુનો પાવડર પાણી નાખ્યું, એ ગાય ભડકી ગઈ અને મને પાટું મારવા લાગી. આ વાત સાંભળીને બબીતા દેવી અને કિશોર બંને પોતાનું માથું પૂટી લીધું. તેમને ખાતરી થઈ ગઈ કે રાધા જેટલી સુંદર છે, મગજની રીતે તે એટલી જ વધારે મૂર્ખ પણ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હજી ઘણા નખરા આવવાના છે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે કોઈ પણ સામાન્ય કામ સરખી રીતે કરી શકતી નહોતી. તેની મૂર્ખતા પણ હરકતોએ સાત હવેલીને એક મજાકનો અડ્ડો બનાવી દીધો હતો. દિવસો વીતતા જતા હતા અને હવેલીના હાલ સુધરવાને બદલે વધારે બગડતા જતા હતા. ક્યારેક રાધા ખાવાની શાકભાજીમાં મરચાંની જગ્યાએ ખૂબ બધો ગોળ નાખી દેતી, તો ક્યારેક તે પોતાની કિંમતી સાડીઓને સાફ કરવા માટે ગરમ પાણીમાં ઉકાળી દેતી, જેનાથી સાડીઓ સંકોચાઈને નાની થઈ જતી. એક દિવસ જ્યારે કિશોરની સામે મીઠા વગરની મોળી દાળ અને બળેલી રોટલીઓ પીરસવામાં આવી તો બબીતા દેવીની ધીરજનો બંધ તૂટી ગયો. તેમણે મને ખૂબ મોટો નિર્ણય કરી લીધો. તેમણે નક્કી કર્યું કે આ હવેલીને અને પોતાના બેટાના જીવનને બચાવવા માટે તેમને કિશોરના બીજા લગ્ન કરાવવા જ પડશે. શરૂઆતમાં કિશોર પોતાના બીજા લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો, પરંતુ જ્યારે તેને પોતાના ઘરની બદહાલી અને પોતાના પત્ની રાધાનું મૂર્ખતાઓ વિશે વિચાર્યું તો તેને ચૂપચાપ પોતાની માના નિર્ણય આગળ શિર ઝુકાવી દીધું. બબીતા દેવીએ આ વખતે સુંદરતાને બદલે સમજદારીને મહત્ત્વ આપવાનો નિર્ણય કર્યો. તેમણે દૂર દૂરના ગામોમાં શોધખોળ કરી અને આખરે તેમને મીરા નામની એક કન્યા પસંદ આવી ગઈ. મીરા વિશે મશહૂર હતું કે તે ખૂબ જ સલીકેદાર અને ઘરના કામોમાં નિપુણ છે. જ્યારે રાધાને આ ખબર મળી કે તેની સાસુ તેના પતિના બીજા લગ્ન કરાવી રહી છે તો તેના હોશ ઉડી ગયા. તેને નારાજ થઈને પોતાની સાસુને પૂછ્યું કે માજી, તમે મારા હોવા છતાં આ બીજા લગ્ન કેમ કરાવી રહ્યા છો? શું હું આ ઘર માટે પૂરતી નથી? બબીતા દેવીએ ખૂબ જ ચતુરાઈથી મુસ્કુરાતા કહ્યું કે અરે વહુ, તું તો આ ઘરની જ જાન છે, પરંતુ આ આટલી મોટી હવેલીનું સગળું કામ તું એકલી કરતાં થાકી જાય છે. હું તમારી આ પરેશાની જોઈ શકતી નથી, એટલા માટે હું તારી મદદ માટે એક બીજી વહુ લાવી રહી છું, જેથી તું આરામ કરી શકે. રાધા પોતાની અણસમજના કારણે આ વાતની ઊંડાઈને સમજી શકી નહીં અને ખુશ થઈ ગઈ કે ચાલો હવે મારે કોઈ કામ કરવું નહીં પડે. ખૂબ જ જલ્દી કિશોરના બીજા લગ્ન મીરા સાથે સંપન્ન થઈ ગયા. મીરા જ્યારે હવેલીમાં આવી તો તેને આવતા જ ઘરનું તમામ કામકાજ પોતાના હાથમાં લઈ લીધું. તેને રસોડાને ખૂબ જ સારી રીતે સજાવ્યું, આખા ઘરની સાફ સફાઈ કરાવી અને પોતાની સાસુ બબીતા દેવીની ખૂબ મન લગાવીને સેવા કરવા લાગી. કિશોરને લાગ્યું કે ચાલો હવે તેના જીવનમાં શાંતિ આવી જશે. પરંતુ પ્યારા મિત્રો, શાંતિ આટલી સરળતાથી ક્યાં મળે છે? મીરા ભલે કામમાં નિપુણ હતી, પરંતુ તેની અંદર પણ એક ખૂબ મોટી કમી હતી અને એ કમી હતી તેનો અહંકાર. તેને આ વાતનું ખૂબ ઘમંડ હતું કે તે રાધા કરતાં વધારે સમજદાર છે. જેવી મીરાએ ઘર પર પોતાની પકડ મજબૂત કરી, રાધાને આ અહેસાસ થવા લાગ્યો કે હવે આ હવેલીમાં તેનો રૂતબો ઓછો થઈ રહ્યો છે. રાધાના મનમાં મીરા પ્રત્યે ભયંકર ઈર્ષા પેદા થઈ ગઈ. હવે એ બંને વચ્ચે એક અદૃશ્ય યુદ્ધ શરૂ થઈ ગયું. બંને મૂર્ખ પત્નીઓ એકબીજાને નીચે બતાવવા અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા લાગી ગઈ. એક દિવસ બબીતા દેવીએ મીરાને કહ્યું કે વહુ, મારા માથામાં દુખાવો છે, જરા એક કડક ચા તો બનાવી લાવ. મીરાએ તરત જ ખૂબ જ બહેતરીન ચા બનાવી, જેમાં આદુ અને ઇલાયચીની ખૂબ સારી સુગંધ આવી રહી હતી. બબીતા દેવી ચા પીને ખૂબ પ્રસન્ન થયા અને તેમણે મીરાના ખૂબ વખાણ કર્યા.
આ જોઈને રાધા બળીને ખાખ થઈ ગઈ. તેને મેણું મારતા કહ્યું કે ચામાં વળી શું રાખ્યું છે? આ તો અંગ્રેજોનું પીણું છે. અસલી તાકાત તો આપણા ગામની લસ્સીમાં હોય છે. કાલે સવારે હું બધાને પોતાના હાથે લસ્સી બનાવીને પીવડાવીશ. આગલી સવારે નાસ્તાના સમયે રાધા એક મોટા જગમાં લસ્સી લઈને આવી. તેને ખૂબ શાંતિએ લસ્સી કિશોરને આપી. જેવી કિશોરે લસ્સીનો એક મોટો ઘૂંટડો ભર્યો તે તુરંત જ ઉધરસ ખાવા લાગ્યો. તેને બધી લસ્સી બહાર થૂકી દીધી. રાધાએ પોતાની મૂર્ખતામાં ખાંડની જગ્યાએ લસ્સીમાં ખૂબ બધું મીઠું ભેળવી દીધું હતું. મીરા આ જોઈને જોર જોરથી હસવા લાગી અને રાધા શરમથી લાલ થઈ ગઈ. મીરાને લાગ્યું કે તે રાધા કરતાં ખૂબ સારી છે. આગલા દિવસે મીરાએ ખૂબ જ સ્વાદિષ્ટ અને ગરમા ગરમ પરોઠા બનાવ્યા. તેણે પરોઠા પર ખૂબ બધું દેશી ઘી લગાવ્યું. કિશોર અને બબીતા દેવીએ એ પરોઠા ખૂબ જ ચાવથી પ્રેમથી ખાધા. આ જોઈને રાધા ફરીથી ઈર્ષાની આગમાં બળવા લાગી. તેને કહ્યું કે આટલું બધું ઘી અને તેલ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. કાલે હું આપ લોકોને એકદમ સ્વાસ્થ્યવર્ધક ખાવાનું ખવડાવીશ. આગલી સવારે જ્યારે કિશોર જમવાના ટેબલ પર આવ્યો તો તેને જોયું કે તેની થાળીમાં ફક્ત બાફેલા સાદા બટાકા રાખેલા છે. તેમાં ન તો મીઠું હતું કે ન તો કોઈ મસાલો. કિશોરે ગુસ્સામાં પોતાની થાળી દૂર સરકાવી દીધી. રાધાએ પોતાની આંખો મટકાવતા કહ્યું કે મસાલા વગરનું ખાવાનું જ શરીર માટે સૌથી સારું હોય છે. પ્યારા મિત્રો, ઘરનો માહોલ હવે પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યો હતો. બંને પત્નીઓ પોતપોતાની મૂર્ખતાઓથી ઘરને એક અખાડો બનાવી ચૂકી હતી. રાધાએ વિચાર્યું કે જો તેને મીરાને હરાવી હોય તો તેને પોતાની સાસુને ખુશ કરવી પડશે. એક દિવસ જ્યારે મીરા પોતાની સાસુ બબીતા દેવીના પગમાં તેલનું માલિશ કરી રહી હતી તો રાધા ભાગીને આવી અને મીરાને પાછળ ધક્કો મારતા બોલી, તું હટ, હું માજીના માથાનું માલિશ કરીશ. રાધા જલ્દીથી રસોડામાં ગઈ અને તેને વિચાર્યું કે તે સરસવનું તેલ લાવશે, પરંતુ ઉતાવળ અને મૂર્ખતામાં તે તેલની જગ્યાએ હળદરનો ઘાટો લેપ ઉપાડી આવી. તેને જોયા વગરે હળદરનો લેપ પોતાની સાસુના માથા પર થોપી દીધો અને જોર જોરથી ઘસવા લાગી. થોડી જ વારમાં બબીતા દેવીનું આખું માથું અને ચહેરો પીળો પડી ગયો અને હળદરના કારણે તેમની આંખો અને માથામાં ભયંકર બળતરા થવા લાગી. તે દર્દથી ચીસો પાડવા લાગી. મીરા જોઈને ખડખડાટ હસવા લાગી. જ્યારે કિશોર પોતાનું માથું પકડીને બેસી ગયો. કિશોરને હવે આ વાત ઊંડાઈથી ખૂંચવા લાગી હતી કે એક મૂર્ખ પત્નીથી છુટકારો મેળવવાના ચક્કરમાં તેણે એક બીજી મુસીબત પોતાના ગળે બાંધી લીધી છે. ઘરમાં હવે રોજ નવી નવી ચાલો ચાલવામાં આવતી અને રોજ નવા તમાશા થતા. જમીનદાર કિશોર પોતાની બંને પત્નીઓની રોજ રોજની લડાઈઓથી એટલો વધારે પરેશાન થઈ ગયો હતો કે તેને ઘરે આવવાનું જ ઓછું કરી દીધું હતું. તે આખો દિવસ ખેતરોમાં કે ચોપાલ પર સમય વિતાવતો અને રાત્રે ખૂબ મોડેથી હવેલી પર પાછો ફરતો. બબીતા દેવી પણ પોતાની બંને વહુઓથી ખૂબ કંટાળી ચૂકી હતી. તેમને સમજ નહોતું આવી રહ્યું કે તે આ મુસીબતમાંથી કેવી રીતે બહાર નીકળે. એક દિવસ જ્યારે હવેલીના આંગણામાં મીરા અને રાધા વચ્ચે રસોડાના વાસણોને લઈને ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું અને તે બંને એકબીજા પર વાસણ ફેંકી રહી હતી તો બબીતા દેવી ગુસ્સાથી ચીસો પાડી ઉઠી. તેમણે ખૂબ જ ઊંચા અવાજે એલાન કર્યું કે હવે આ ઘરમાં એક બીજી વહુ આવશે. આ સાંભળીને કિશોરના તો પગે તળેથી જમીન જ ખસી ગઈ. તેને ગભરાઈને પોતાની માને કહ્યું કે માં, તમે આ શું કરી રહ્યા છો? બે પત્નીઓએ મળીને મારી જિંદગી નરક બનાવી દીધી છે અને તમે ત્રીજી લાવવાની વાત કરી રહ્યા છો. પરંતુ બબીતા દેવી પોતાની વાત પર અડગ હતી. તેમણે કહ્યું કે લોઢું જ લોઢાને કાપે છે. જ્યારે એ બે મૂર્ખો અર્થોથી આ ઘર નથી સંભળાઈ રહ્યું તો હવે એક ત્રીજી જ આવશે જે આ બંનેને સબક શીખવાડશે અને આ ઘરનું સંતુલન બનાવશે. બબીતા દેવીએ ખૂબ જ ગુપ્ત રીતે ત્રીજી છોકરીની તલાશ શરૂ કરી. તેમને ખબર પડી કે પાસેના આ જે ગામમાં ગોરી નામની એક છોકરી છે જે દેખાવમાં તો સામાન્ય છે પરંતુ એનું મગજ ખૂબ જ તેજ અને ચાલાક છે. બબીતા દેવીએ વિચાર્યું કે આ ઘરને સુધારવા માટે આવી જ તેજ તરાર છોકરીની જરૂર છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ જ સાદા સમારંભમાં કિશોરના ત્રીજા લગ્ન ગોરી સાથે થઈ ગયા. ગોરી જ્યારે હવેલીમાં આવી તો તે ખૂબ જ શાંત અને ગંભીર દેખાઈ રહી હતી. લગ્નની પહેલી રાત્રે જ્યારે કિશોર ખૂબ જ ડરેલો અને ગભરાયેલો પોતાના ઓરડામાં ગયો તો તેને વિચાર્યું કે નવી દુલ્હન કદાચ શરમાઈ રહી હશે, પરંતુ ગોરી બિલકુલ પણ શરમાઈ રહી નહોતી. તેને કિશોરને જોતાં જ એક ખૂબ જ તીખો સવાલ કર્યો. તેને પૂછ્યું કે ચાલો મને સાચે સાચું બતાવો કે તમારી પહેલી બંને પત્નીઓએ મળીને અત્યાર સુધી તમને કેટલા લોહીના આંસુ રોવડાવ્યા છે. કિશોર આ સાંભળીને એકદમ ચોંકી ગયો. તેને આશ્ચર્યથી પૂછ્યું કે તને અમારા ઘરની આ પરિસ્થિતિઓ વિશે કેવી રીતે ખબર? ગોરી ખૂબ જ કુટિલતાથી મલકાઈ અને બોલી કે તમારા ઘરનો તમાશો તો આખા વિસ્તારમાં મશરૂ થઈ ચૂક્યો છે. હું કોઈ બેવકૂફ બનીને નહીં પરંતુ આ ઘર પર રાજ કરવા આવી છું.
ગોરીના આવતા જ હવેલીનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. હવે ઘરમાં બે નહીં પરંતુ 3 મૂર્ખ પત્નીઓનું ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. ગોરી ખૂબ ચાલાક હતી. તેને આવતા જ સમજી લીધું હતું કે આ ઘરની ચાવીઓ સાસુ પાસે છે. તેને તરત જ બબીતા દેવીના પગ દબાવવાના શરૂ કરી દીધા અને ખૂબ જ મીઠી વાતોથી તેમને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરવા લાગી. ગોરીએ કહ્યું કે માજી, મેં સાંભળ્યું છે કે આ બંને મળીને તમને ખૂબ પરેશાન કર્યા છે. તમે ચિંતા ન કરો, હવે હું આવી ગઈ છું. હું તમારી આટલી સેવા કરીશ કે તમે આ બંનેને ભૂલી જશો. આ જોઈને રાધા અને મીરાની છાતી પર સાપ લોટવા લાગ્યો. તેમને લાગ્યું કે આ નવી આવેલી ત્રીજી પત્ની તેમની જગ્યા છીનવી લેશે. હવે 3 પત્નીઓનો એક જ મકસદ બની ગયો હતો કે કોઈ પણ રીતે સાસુ બબીતા દેવી અને પતિ કિશોરને પોતાની તરફ કરી લેવામાં આવે. રાધા કહેતી હતી કે હું સૌથી પહેલી પત્ની છું, એટલા માટે આ ઘરની અસલી માલિકણ હું જ છું. મીરા કહેતી કે હું સૌથી વધારે સમજદાર અને સલીકાદાર છું, એટલા માટે આ ઘરનું શાસન મારા હાથમાં આવવું જોઈએ. અને ગોરી કહેતી કે તમે બંને બિલકુલ મૂર્ખ છો. મારી પાસે સૌથી તેજ મગજ છે, એટલા માટે હું જ આ ઘરની અસલી રાણી બનીશ. પ્યારા મિત્રો, ઘરનો માહોલ હવે એક રણભૂમિમાં બદલાઈ ચૂક્યો છે. એક દિવસ હતો કે ગોરીએ એક ખૂબ મોટી ચાલ ચાલી. તેને પોતાની સાસુને કહ્યું કે માજી, આજથી રસોડાનું સઘળું કામ હું સંભાળીશ. રાધા અને મીરાએ આનો તરત જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અમે તને રસોડામાં નહીં ઘૂસવા દઈએ. શું તું અમને બેવકૂફ સમજે છે? ગોરી ખૂબ જ મીઠું મલકાઈને બોલી કે અરે બહેનો, હું તો બસ એ ઈચ્છતી હતી કે તમને બંનેને થોડો આરામ મળી જાય. તમે બંને ખૂબ કામ કરો છો. પરંતુ અસલમાં ગોરીની ચાલ એ હતી કે તે રસોડા પર કબજો કરીને કિશોર અને પોતાની સાસુની સૌથી વાલી બનવા ઈચ્છતી હતી. હવે 3 પત્નીઓમાં વાતને લઈને ભયંકર ઓઢ લાગી ગઈ કે સૌથી સારું ખાવાનું બનાવશે અને કઈ સાસુને સૌથી વધારે ખુશ કરશે. એક દિવસ રાધાએ વિચાર્યું કે તે ખૂબ જ સ્વાદિષ્ટ ખીર બનાવશે. તેને ખૂબ બધું દૂધ અને મેવા નાખીને ખીર પકાવી, પરંતુ પોતાની જન્મજાત મૂર્ખતાના કારણે તે ખીરમાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ. ત્યારે બબીતા દેવીએ મોળી ખીર ખાધી તો તેમનું મન ખરાબ થઈ ગયું. મીરાએ વિચાર્યું કે તે રાધાને નીચી બતાવશે. તેને ખૂબ જ શાનદાર પરોઠા બનાવ્યા, પરંતુ તેને પરોઠામાં એટલું બધું તેલ નાખી દીધું કે જ્યારે બબીતા દેવીએ પરોઠું પકડ્યું તો તેલ તેમના હાથમાંથી ટપકીને તેમના કપડા પર પડી ગયું. ગોરીએ વિચાર્યું કે આ બંને કરતાં બહેતર કામ કરશે. તેને ખૂબ સ્વાદિષ્ટ શાક બનાવ્યું, પરંતુ પોતાના તેજ મગજને કંઈક વધારે જ દોડાવતા તેને શાકમાં મીઠાનું પ્રમાણ એટલું વધારે કરી દીધું કે બબીતા દેવીની આંખોમાંથી પાણી આવી ગયું. બબીતા દેવીએ ગુસ્સામાં પોતાની થાળી ત્યાં જ પછાડી દીધી અને ચીસો પાડતા કહ્યું કે શું તમે 3 જણે મળીને આ કસમ ખાધી છે કે તમે મને શાંતિથી જીવવા નહીં દો કે પછી મને ભૂખી મારી નાખશો? આ ઘર છે કે કોઈ પાગલખાનું? કિશોરની હાલત તો વધારે દયનીય થઈ ગઈ હતી. એ બિચારો જ્યારે પણ થાક્યો પાક્યો ઘરે પાછો ફરતો તો તેની 3 પત્નીઓ તેને ઘેરીને ઊભી રહી જતી અને એકબીજાની બુરાઈઓ કરવા લાગતી. રાધા રોતા રોતા કહેતી કે મારા સ્વામી જુઓ, આ બંને મળીને કેટલી હેરાન કરે છે. મીરા જોરથી ચીસો પાડતી કે હું આ ઘરમાં સૌથી વધારે કામ કરું છું, પરંતુ મને કોઈ સન્માન નથી મળતું. અને ગોરી ખૂબ જ ચાલાકીથી હસતા હસતા કહેતી કે અરે સ્વામી, તમે આ બંને પાગલોની વાતો પર ધ્યાન ના આપો, તમે મારી પાસે આવો. પ્યારા મિત્રો, કિશોર પોતાનું માથું પકડી લેતો અને વિચારતો કે તેને કયા પાપની સજા પામી છે. એક દિવસ કિશોર એટલો પરેશાન થઈ ગયો કે તે રોતો રોતો પોતાની માં બબીતા દેવી પાસે ગયો અને બોલ્યો કે માં, હવે હું શું કરું? મારી તો જિંદગી જ બરબાદ થઈ ગઈ છે. બબીતા દેવી પણ ખૂબ કંટાળી ગયા હતા. તેમણે કહ્યું કે બેટા, તું મને શું પૂછે છે? મને પોતાને સમજ નથી આવી રહ્યું કે હું મારી જ હવેલી છોડીને કોઈ તીર્થ પર ચાલી જાઉં કે આ 3ને ઘરમાંથી બહાર કાઢી મૂકું. હવે જ્યારે 3 મૂર્ખ પત્નીઓને આ સમજ આવી ગયું કે સાસુને ખુશ કરવી ખૂબ મુશ્કેલ છે, તો તેમણે પોતાનું પૂરું ધ્યાન કિશોરને ખુશ કરવા પર લગાવી દીધું. રાધા એક રાત્રે કિશોર માટે ખૂબ જ ખાસ ગાજરનો હલવો બનાવ્યો. તે ઈચ્છતી હતી કે હલવો ખાઈને કિશોર ફક્ત એનો જ થઈ રહી જાય, પરંતુ મીરાને આ વાત બિલકુલ બરદાસ્ત નથી. ત્યારે રાધા હલવાની વાટકી રસોડામાં છોડીને બહાર ગઈ તો મીરાએ છુપાઈને મીઠા હલવામાં લાલ મરચાંનો ખૂબ બધો પાવડર ભેળવી દીધો. જ્યારે કિશોર ઓરડામાં આવ્યો તો રાધાએ ખૂબ જ પ્રેમથી તેને એ હલવો ખવડાવ્યો. જેવો કિશોરે હલવાનો પહેલો ચમચો પોતાના મોંમાં મૂક્યો, એનું મોં બળવા લાગ્યું. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તે ઉધરસ ખાઈ ખાઈને લાલ થઈ ગયો. રાધા ગભરાઈ ગઈ અને બોલી કે મેં તો ખૂબ મીઠો હલવો બનાવ્યો હતો, આ તીખો કેવી રીતે થઈ ગયો? તેને તરત સમજમાં આવી ગયું કે આ મીરાનું કામ છે. એ જ રાત્રે કિશોરના ઓરડામાં એક ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. રાધા અને મીરાએ એકબીજાના વાળ પકડી લીધા અને એકબીજા પર તકિયા ફેંકવા લાગી. ગોરી આ તમાશો જોઈ રહી હતી.
તેને ઉઠીને પાણીનો એક મોટો જગ એ બંને ઉપર રેડી દીધો. આખું બિસ્તર અને ઓરડો પાણીથી પલળી ગયા. કિશોર પોતાનો જીવ બચાવીને એ ઓરડામાંથી બહાર ભાગી ગયો. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી આગલી સવારે જ્યારે કિશોર હવેલીમાંથી બહાર જવા માટે પોતાની ચપ્પલ શોધી રહ્યો હતો તો તેના ચપ્પલ ગાયબ હતા. તેને રાધાને પૂછ્યું તો રાધાએ કહ્યું, મને નથી ખબર. મીરાએ પણ ના પાડી દીધી. ગોરીએ ખૂબ જ ચતુરાઈથી કહ્યું કે તમે મારા પર શંકા ન કરો. કિશોર જ્યારે પરેશાન થઈને આંગણામાં આવ્યો તો તેને જોયું કે તેમનો પાલતુ કૂતરો તેના મોંઘા ચપ્પલને પોતાના દાંતથી ચાવી રહ્યો છે. આ ત્રણેય મૂર્ખ પત્નીઓ એકબીજાને નીચી બતાવવાના ચક્કરમાં કિશોરના ચપ્પલ આંગણામાં ફેંકી દીધા હતા. એક દિવસ આ ત્રણેય મૂર્ખ પત્નીઓએ નિર્ણય કર્યો કે તે સૌથી સુંદર સાડીઓ પહેરીને કિશોરનું મન મોહી લેશે. રાધાએ પોતાની સૌથી મોંઘી રેશમી સાડી પહેરી, પરંતુ મૂર્ખતામાં તેણે સાડીનો પાલો ઊંધી તરફથી નાખી લીધો, જે ખૂબ જ ખરાબ લાગી રહ્યો હતો. મીરાએ ખૂબ જ ભારે વર્કવાળી સાડી પહેરી, પરંતુ તે સાડીમાં પિન લગાવવામાં એટલી બધી ગૂંચવાઈ ગઈ કે સાડીના પલ્લુથી તેના પગ બંધાઈ ગયા. ગોરીએ ખૂબ જ ઝડપથી સાડી પહેરી અને કિશોરની સામે નખરા કરવા લાગી, ઈતરાવા લાગી, પરંતુ તેનો લાંબો પલ્લુ એક ખુરશીના પૈડામાં ફસાઈ ગયો અને જેવી તે આગળ વધી કે તરત જ મોભેર જમીન પર ધડામ દઈને પડી ગઈ. કિશોરે પોતાની આંખો બંધ કરી લીધી અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, મને આ ધરતી પરથી ઉપાડી લો. વહાલા મિત્રો, ઘરનું વાતાવરણ દિન પ્રતિદિન એક તમાશામાં બદલાઈ જઈ રહ્યું હતું. એક દિવસની વાત છે, ત્રણેય મૂર્ખ પત્નીઓ રસોડામાં ઊભી રહીને કોઈ વાત પર બસ દલીલો કરી રહી હતી. અચાનક ક્યાંકથી એક નાનો ઉંદર રસોડામાં ઘૂસી આવ્યો. ઉંદરને જોતા જ રાધા જોરથી ચીસ પાડી ઉઠી અને બોલી કે બચાવો, આ ઉંદર મને કરડી લેશે. તે ડરના માર્યા ગેસના ચૂલા પાસે ઊભી રહી ગઈ. મીરા પણ ગભરાઈ ગઈ, પણ તેણે બૂમ પાડતા કહ્યું કે અરે, આ તો મારી નવી સાડી તરફ આવી રહ્યો છે. ગોરીએ વિચાર્યું કે તે પોતાની બહાદુરી બતાવશે. તેણે ખૂડામાં પડેલી એક ભારે સાવરણી ઉપાડી અને ઉંદરને મારવા માટે પૂરી તાકાતથી સાવરણી હવામાં ફેરવી, પરંતુ ઉંદર તો ખૂબ ચપળ હતો. તે ત્યાંથી સરકી ગયો અને તે ભારે સાવરણી સીધી રાધાના માથા પર જઈને વાગી. રાધા દર્દથી તરફડી ઉઠી અને તેને સામે એક વાસણ ગોરી તરફ ફેંક્યું. મીરા વચ્ચે બચાવ કરવા આવી તો તે લપસીને જમીન પર પડી ગઈ. રસોડાના બધા વાસણો, દાળ, ચોખા, મસાલા, આખો ફ્લોર તળિયા પર વેરાઈ ગયા. એટલો ભયંકર હંગામો થયો કે કિશોર દોડતો રસોડામાં આવ્યો. જ્યારે તેણે રસોડાની તે તબાહી જોઈ તો તે પોતાનું માથું ફૂટીને ત્યાં જ જમીન પર બેસી ગયો. બબીતા દેવી પણ ત્યાં આવી ગયા. તેમણે જ્યારે આ નજારો જોયો તો તે હસીને બેવડા વળી ગયા. તેમણે કહ્યું કે બેટા, આ ત્રણેય પત્નીઓ નથી, પરંતુ તારા પાછલા જન્મોના પાપ છે, જે તને આ જન્મમાં સજા આપવા આવ્યા છે. બબીતા દેવી હવે પૂરી રીતે કંટાળી ચૂક્યા હતા. તેમની ધીરજ હવે ખૂટી ગઈ હતી. તેમણે વિચારી લીધું હતું કે હવે આ ત્રણેય મૂર્ખ પત્નીઓને અક્કલનો એક ખૂબ જ કડક પાઠ બનાવવો જ પડશે, નહીંતર આ હવેલી ખૂબ જ જલ્દી એક ખંડેરમાં બદલાઈ જશે. એક દિવસ તેમણે ત્રણેયને આંગણામાં બોલાવી અને ખૂબ જ સખત અવાજમાં કહ્યું કે સાંભળો તમે ત્રણેય, જો તમે આ રોજ રોજનું લડવાનું ઝઘડવાનું બંધ નહીં કરો તો હું તમને ત્રણેયને આ હવેલીમાંથી બહાર કાઢી મૂકીશ અને તમે રસ્તા પર ધક્કા ખાતી ફરશો. રાધા તરત જ પોતાનો બચાવ કરતા બોલી કે માજી, હું તો ક્યારેય લડાઈ શરૂ નથી કરતી. ભૂલ તો હંમેશા આ બંનેની હોય છે. મીરાએ વચ્ચે અટકાવતા કહ્યું કે તું બિલકુલ જૂઠું બોલી રહી છે. બધો ઝઘડો તો તું જ શરૂ કરે છે. ગોરી ખૂબ જ ચાલાકીથી મલકાઈ અને બોલી કે માજી, આપ તો જાણો છો હું કેટલી શાંત છું. આ બંને જ આખા ઘરમાં અશાંતિ ફેલાવે છે. બબીતા દેવીએ એક ઊંડો શ્વાસ લીધો. તે સમજી ગયા કે વાતોથી આ મૂર્ખોને કંઈ સમજ નથી આવવાનું. બબીતા દેવીએ એક યોજના બનાવી. તેમણે વિચાર્યું કે જો આ ત્રણેયના કામ બિલકુલ અલગ અલગ વેચી દેવામાં આવે તો કદાચ એમને સામસામે આવવાનું ઓછું થશે અને લડાઈ પણ નહીં થાય. તેમણે આદેશ આપ્યો કે આજથી રાધા ફક્ત રસોડાનું કામ કરશે, મીરા ફક્ત આખા ઘરની સફાઈ કરશે અને ગોરી આખા ઘરના કપડાં ધોશે. ત્રણેય પત્નીઓ ખુશ થઈ ગઈ કે ચાલો હવે તેમને એકબીજાનું મોં નહીં જોવું પડે, પરંતુ મૂર્ખતા તો તેમના લોહીમાં વણાયેલી હતી. રાધાએ જ્યારે રસોડાનું કામ સંભાળ્યું તો તે એક જ શાકમાં 2 વાર મીઠું નાખી દેતી, જેનાથી ખાવાનું ઝેર થઈ જતું. મીરાએ જ્યારે સફાઈ શરૂ કરી તો તે સાવરણી એટલી જોરથી ફેરવતી કે આખા ઘરમાં ધૂળની એક ખૂબ મોટી ડમરી ઉડવા લાગતી અને ઘરનો બધો સામાન ધૂળથી ભરાઈ જતો. ગોરીએ જ્યારે કપડાં ધોવાનું શરૂ કર્યું તો તેને કિશોરના ખૂબ જ મોંઘા અને કિંમતી સફેદ રેશમી કુર્તા સાથે એક કાચો રંગ છોડતું લાલ કપડું ધોઈ નાખ્યું. કિશોરનો તે સફેદ કુર્તો જગ્યાએથી લાલ અને ગુલાબી થઈ ગયો. જ્યારે કિશોરે પોતાના તે ખરાબ થયેલો કુર્તો જોયો તો તે ગુસ્સાથી ઉકળી ઉઠ્યો. તેને ચીસ પાડતા પોતાની માને કહ્યું કે માં, શું આ દુનિયામાં એવી કોઈ શાળા સ્કૂલ છે જ્યાં ત્રણેયને મોકલી શકાય? હું હવે વધુ બરદાસ્ત નથી કરી શકતો. બબીતા દેવીએ હવે એક ખૂબ જ કડક નિયમ બનાવ્યો.
તેમણે ત્રણેયને પોતાની સામે ઊભી રાખી અને કહ્યું કે આજથી જો તમારા ત્રણેયમાંથી કોઈએ પણ કોઈ લડાઈ કરી કે કોઈ મૂર્ખામીભર્યું કામ કર્યું તો તેને સજાના તौर પર હવેલી બહાર બનેલી તે જૂની ઘંટી ચક્કી પર આખો દિવસ ઘઉં દળવા પડશે। ત્રણેય પત્નીઓના ચહેરા પીળા પડી ગયા। ઘંટી દળવી એ ખૂબ જ મહેનતનું કામ હતું અને તે ત્રણેય ખૂબ જ નાજુક અને કામચોર હતી। હવે તેમને સમજ નહોતી આવી રહી કે જો તેઓ લડશે તો ઘંટી દળવી પડશે અને જો નહીં લડે તો કિશોરની સૌથી વાલી પત્ની બનવાનું તેમનું સપનું કેવી રીતે પૂરું થશે। મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। વાલા મિત્રો, જીવન આપણને જ્યારે સીધી રીતે કંઈ નથી શીખવી શકતું તો તે આપણને શીખવવા માટે ખૂબ જ કઠિન રસ્તાઓની પસંદગી કરે છે। તે ત્રણેય મૂર્ખ પત્નીઓના જીવનમાં પણ હવે એક એવી જ ભયંકર રાત આવવાની હતી જે તેમના જીવનની દિશા, તેમની સોચ વિચારસરણીને હંમેશા માટે બદલીને રાખી દેવાની હતી। આ શિયાળાની એક ખૂબ જ ઘેરી અને અંધારી રાત હતી। આખું ગામ ગાઢ ઊંઘમાં ઊંઘેલું હતું। જમીનદાર કિશોર જમીનદારીના કોઈ ખૂબ જ જરૂરી કામથી પાસેના એક શહેરમાં ગયેલો હતો અને તે રાત્રે હવેલીએ પાછો ફરવાનો નહોતો। હવેલીમાં ફક્ત બબીતા દેવી અને તે ત્રણેય મૂર્ખ પત્નીઓ જ હાજર હતી। રાતના લગભગ 2 વાગી રહ્યા હતા। ચારેય તરફ સન્નાટો પથરાયેલો હતો। ત્યારે જ હવેલીની ખૂબ ઊંચી પાછલી દિવાલ પાસે 2 કાળા પડછાયા મંડરાવા લાગ્યા। તે બંને તે વિસ્તારના સૌથી ખૂંખાર અને સાતિર ચોર હતા। એકનું નામ શાયર હતું અને બીજાનું નામ કાલુઆ હતું। શાયરે ખૂબ જ ધીમા અવાજે કાલુઆને કહ્યું કે જો કાલુઆ, આ જમીનદારની હવેલીમાં માલસામાન તો બહુ હશે, પરંતુ અંદર 3 ઓરતો અને એક બુઢી સાસુ પણ છે। જો કોઈની આંખ ખુલી ગઈ અને તેમને શોર મચાવી દીધો તો ગામવાળા આપણને જીવતા નહીં છોડે। કાલુઆએ ખૂબ જ ગંદી હસી હસતા કહ્યું કે અરે શાયર, તું ઓરતોથી ડરે છે કે શું? તે બિચારીઓ આપનું શું બગાડી લેશે? આપણે ચૂપચાપ જઈશું, માલ ભેગો કરીશું અને ગાયબ હવા થઈ જઈશું। બંને ચોરોએ ખૂબ જ ચાલાકીથી હવેલીની દિવાલ કૂદી અને રસોડાની બારી તોડીને હવેલીની અંદર ઘૂસી ગયા। તેમને શું ખબર હતી કે આ હવેલીની ઓરતો સામાન્ય ઓરતો નથી, પરંતુ મૂર્ખતાની ચાલતી પડતી મિસાલ છે, જે મુસીબતના સમયે કંઈક એવું કરી શકે છે જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું। ગોરીની એક ખૂબ જ અજીબ ટેવ હતી। તેને અડધી રાત્રે અવારનવાર ખૂબ જ તેજ ભૂખ લાગતી હતી। તે રાત્રે ઉઠી અને ઊંઘમાં આંખો ચોળતી ચોળતી કંઈક ખાવાની શોધમાં રસોડા તરફ ચાલી નીકળી। જેવું તેને રસોડાનું બારણું ખુલ્યું, તેની નજર તે 2 ભયાનક દેખાતા અજાણ્યા લોકો પર પડી। ગોરીના પ્રાણ સુકાઈ ગયા। તે જોરથી ચીસ પાડવાની જ હતી કે કાલુઆએ સ્ફૂર્તિથી આગળ વધીને પોતાના કઠોર હાથોથી ગોરીનું મોં કચકીને દબાવી દીધું। કાલુઆએ ફૂફાડો મારતા કહ્યું કે એ છોકરી, જો તે તારા મોંમાંથી એક પણ અવાજ કાઢ્યો તો હું તારી ગરદન મરોડી નાખીશ। ગોરીની આંખો ડરના માર્યા ફાટેલીની ફાટેલી રહી ગઈ। પરંતુ વાલા મિત્રો, સંકટના સમયે માણસનું મગજ ખૂબ ઝડપથી કામ કરે છે। ગોરી ભલે મૂર્ખ હતી, પરંતુ તે પૂરી રીતે પાગલ નહોતી। તેને ચૂપચાપ પોતાના એક પગથી રસોડાના એક ખૂબ મોટા પિત્તળના ડબ્બાને જોરથી ઠોકર મારી દીધી। તે ડબ્બો ફ્લોર પર પડીને ખૂબ જોરથી ખણખડ્યો। આ જોરદાર અવાજથી પાછળના રૂમમાં ઊંઘી રહેલી મીરાની ઊંઘ ઉડી ગઈ। મીરા ચીડાઈને ઉઠી અને બોલી કે અડધી રાત્રે કોણ ઘરના વાસણ તોડી રહ્યું છે? તે ગણગણતી રસોડા તરફ આવી। જ્યારે તેને રસોડાની અંદર ગોરીને તે 2 ખતરનાક અજાણ્યાઓ સાથે જોઈ તો એક ક્ષણ માટે તેની પણ ઊંઘ ઉડી ગઈ। પરંતુ મીરાની પોતાની જ એક અલગ દુનિયા હતી। તેણે તે બંને ચોરોના મેલા ગેલા કપડાં જોયા અને પોતાની મૂર્ખતાનું એક ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું। મીરાએ પોતાના ચહેરા પર એક સ્મિત લાવતા કહ્યું કે અરે ભાઈ, જો આપ લોકોને અડધી રાત્રે હવેલીમાં ખાવાનું ખાવા આવવું જ હતું તો આરામથી દરવાજો ખટખટાવત। આ રીતે અમારી ગોરીનું મોં કેમ દબાવી રાખ્યું છે? શું આપ લોકો અમારા પતિ કિશોરજીના દોસ્ત છો જે રાત્રે છુપાઈને મળવા આવ્યા છો? બંને ચોર મીરાની આ વાત સાંભળીને પૂરી રીતે ચકરાઈ ગયા। શાયરે કાલુઆ તરફ જોયું અને ફૂસફૂસાવતા કહ્યું, અરે કાલુઆ, આ ઓરત શું પાગલ છે? આપણે ચોરી કરવા આવ્યા છીએ અને આપણને પોતાના પતિનો દોસ્ત સમજી રહી છે। કાલુઆ પણ હેરાન હતો। તેને કહ્યું કે મને તો લાગે છે કે આ હવેલીની બધી જ ઓરતો મૂર્ખ છે। ગોરી તરત સમજી ગઈ કે મીરા પોતાની મૂર્ખતામાં ચોરોને મહેમાન સમજી રહી છે। ગોરીએ મીરાને પોતાની આંખોથી ઘણા બધા ઈશારા કર્યા, પરંતુ મીરા પોતાની જ ધૂનમાં મગ્ન હતી। તે બોલી કે અરે ભાઈ, આપ લોકો બેસો, હું હમણાં જ તમારા માટે ગરમા ગરમ ચા બનાવું છું। એ ડબ્બાના પડવાનો તેજ અવાજ સાંભળીને રાધાની પણ ઊંઘ ઉડી ગઈ હતી। રાધા ખૂબ જ બીકણ હતી। તેને છુપાઈને દિવાલ પાછળથી ડોક્યું કર્યું અને જ્યારે તેને તે 2 હથિયારબંધ અજાણ્યાઓને રસોડામાં જોયા તો તેને તરત સમજાઈ ગયું કે તેઓ કોઈ મહેમાન નથી, પરંતુ ખૂંખાર ચોર છે। રાધાના પગ તળેથી જમીન સરકી ગઈ। તે અવાજ કર્યા વગર
ઊંધા પગે ખૂબ ઝડપથી ભાગી અને સીધી પોતાની સાસુ બબીતા દેવીના રૂમમાં ઘૂસી. રાધાએ આવતા આવતા પોતાની સાસુને ઉઠાડ્યા અને કામતા અવાજમાં કહ્યું કે માજી, ગજબ થઈ ગયો. આપણા ઘરમાં બી ખૂબ જ ભયાનક ચોર ઘૂસી આવ્યા છે અને તેમણે ગોરીને રસોડામાં પકડી રાખી છે. બબીતા દેવી આ સાંભળીને એકદમ પથારીમાંથી ઊભા થઈ ગયા. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી. તેમણે પૂછ્યું કે શું કરી રહી છે બહુ? શું તેઓ હથિયારોથી સજ્જ છે? રાધાએ ગભરાતા આમાં માથું હલાવ્યું. રાધાએ કહ્યું કે માજી, હું તો કહું છું કે આપણે બંને પાછલા દરવાજેથી છુપાઈને હવેલીની બહાર ભાગી જઈએ. પોતાનો જીવ બચાવવો સૌથી વધુ જરૂરી છે. પરંતુ બબીતા દેવી એક ખૂબ જ બહાદુર અને સમજદાર મહિલા હતા. તેમણે રાધાનો હાથ કસકીને પકડ્યો અને કહ્યું કે નહીં વહુ, આપણે આ રીતે આપણી હવેલી અને આપણી વહુઓને છોડીને કાયરોની જેમ નહીં ભાગીએ. જો આપણે અત્યારે જોરથી બૂમાબૂમ કરીશું તો તે ચોર ગભરાઈને આપણા પર કે ગોરી પર જાનલેવા હુમલો પણ કરી શકે છે. આપણે ખૂબ જ ચાલાકી અને સમજદારીથી કામ લેવું પડશે. આપણે તેમની જ જાળમાં તેમને ફસાવવા પડશે. બબીતા દેવીએ તરત જ પોતાના મગજમાં એક ખૂબ જ શાનદાર યોજના બનાવી. તેમણે રાધાને પોતાની પાસે બેસાડી અને તેને તેની ભૂમિકા સમજાવી. તેમણે કહ્યું કે આજે તમારા ત્રણેયની મૂર્ખતા અને તમારું નાટક જ આપણા કામ આવશે. આપણે તે ચોરોને મનોવૈજ્ઞાનિક રીતે ડરાવવા પડશે, જેથી તેઓ જાતે જ હાર માની લે. બબીતા દેવી ચૂપચાપ રાધાને લઈને રસોડાના દરવાજા પાસે પહોંચી ગયા. બબીતા દેવીએ અંદરનો નજારો જોયો. મીરા હજુ પણ તે ચોરોને ચા પીવડાવવાની જીદ કરી રહી હતી અને કાલુઆ ગોરીનું મોં દબાવીને ઊભો હતો. બબીતા દેવીએ રાધાને ઇશારો કર્યો. રાધાએ તરત જ પોતાનું નાટક શરૂ કરી દીધું. તેને કિશોરની ખૂબ જ જૂની અને ગોળીઓ વગરની લોખંડની મોટી બંદૂક પોતાના હાથમાં ઉપાડી લીધી. રાધા અચાનક એક સિંહણની જેમ રસોડામાં દાખલ થઈ. તેણે તે ભારે બંદૂક સીધી શાયરની છાતી તરફ તાકી દીધી. રાધાએ ખૂબ જ ભારે અને ભયાનક અવાજમાં ચીચિયારી પાડતા કહ્યું કે એ નીચ ચોરો, જો તમે બંને પોતાની જગ્યા પરથી 1 ઇંચ પણ હલવાનો પ્રયત્ન કર્યો તો આ બંદૂકની બધી ગોળીઓ તમારી છાતીમાં ઉતારી દઈશ. મને લોકોનો જીવ લેવામાં ખૂબ મજા આવે છે. શાયર અને કાલુઆએ જ્યારે તે સુંદર વરતને આટલી ભયાનક બંદૂક તાકીને ઊભેલી જોઈ તો તેમના પરસેવા છૂટી ગયા. તે જ સમયે ગોરીએ પણ પોતાની ચાલાકીનો ઉપયોગ કર્યો. કાલુઆની પકડ થોડી ઢીલી પડતા જ ગોરી જોર જોરથી એક પાગલ વરતની જેમ હસવા લાગી. તેને પોતાના વાળ વિખેરી નાખ્યા અને એક ખૂબ જ ખોફનાક અવાજમાં રડતા રડતા બોલી કે હા, આમણે મારી નાખ બહેન, મારે તો આ બંનેનું લોહી પીવું છે. હું ઘણા દિવસોથી તરસી છું. ગોરીનું આ ચુડેલ જેવું નાટક જોઈને બંને ચોર ખરાબ રીતે કાપવા લાગ્યા. તેમને લાગ્યું કે તેઓ કોઈ જમીનદારની હવેલીમાં નહીં, પરંતુ પાગલો અને ભૂત પ્રેતોના કોઈ ભયાનક ઘરમાં ફસાઈ ગયા છે. મીરા પણ અત્યાર સુધી બધી સત્યતા સમજી ચૂકી હતી. તેને પણ પોતાનો સૂર બદલી નાખ્યો. મીરાએ રસોડાની ખૂબ મોટી અને ભારે છરી પોતાના હાથમાં ઉપાડી લીધી અને પોતાની આંખો મોટી મોટી કરીને બોલી કે હું તો આ બંનેના નાના નાના ટુકડા કરીને મારા કૂતરાને ખવડાવીશ. બબીતા દેવી દરવાજા પર પાછળથી આ બધો તમાશો જોઈ રહ્યા હતા અને મનોમન પોતાની વહુઓના આ બહેતરીન નાટક પર ગર્વ કરી રહ્યા હતા. શાયરની તો ડરના માર્યા ખરાબ હાલત થઈ ગઈ હતી. તેને કાલુઆને કામતા કહ્યું કે અરે ભાઈ કાલુઆ, આ માલ દોલત બધું માટી છે. આ ઓરતો તો પૂરી રીતે પાગલ અને ખૂંખાર છે. આ આપણને સાચે જ કાચા ચાવી જશે. જીવ છે તો જહાન છે. ભાગો અહીંથી. બંને ચોરોએ પોતાના જીવ બચાવવા માટે રસોડાની એ જ બારી તરફ છલાંગ લગાવી જ્યાંથી તેઓ અંદર આવ્યા હતા. મિત્રો, જેવા ચોર બારીમાંથી બહાર કૂદ્યા કે બબીતા દેવી જે પહેલાંથી જ તૈયાર ઊભા હતા, તેમણે પોતાની પૂરી તાકાતથી ખૂબ જોર જોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું. તેમણે ચીસો પાડતા કહ્યું કે બચાવો, બચાવો, આપણા ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે, પકડો આમને. રાતના તે ઘેરા સન્નાટામાં બબીતા દેવીનો અવાજ આખા ગામમાં ગુંજી ઉઠ્યો. ગામવાળા જે પહેલાંથી જ શિયાળાની રાત્રે ખૂબ સતર્ક ઊંઘતા હતા, તેઓ તરત જ પોતપોતાની લાકડીઓ અને દંડા લઈને હવેલી તરફ દોડી આવ્યા. ચોરોએ હવેલીની દિવાલ કૂદીને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ગામના ડઝનબંધ નવજુવાનોએ હવેલીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. ગામવાળાઓએ શાયર અને કાલુઆને દબોચી લીધા અને તેમને ઝાડ સાથે બાંધીને તેમની ખૂબ જ સારી રીતે મરમ્મત ધોલાઈ કરી દીધી. બીજી સવારે ગામના લોકોએ તે બંને ચોરોને પોલીસને હવાલે કરી દીધા. વહાલા મિત્રો, જ્યારે બીજી સવારે જમીનદાર કિશોર શહેરથી પાછો હવેલીએ ફર્યો તો ગામના સરપંચે તેને રાતની બધી ઘટના ખૂબ જ વિગતવાર બતાવી. સરપંચે કહ્યું કે જમીનદારજી, આપ ખૂબ જ ભાગ્યશાળી છો જે આપના ઘરમાં આટલી બહાદુર અને સમજદાર ઓરતો છે. તેમણે પોતાની સૂઝબૂછથી માત્ર હવેલીની સંપત્તિ જ ન બચાવી, પરંતુ તે ખૂંખાર ચોરોને પણ પકડાવી દીધા. કિશોર આ બધું સાંભળીને પૂરી રીતે હેરાન થઈ ગયો.
તેને પોતાના કાનો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. તેણે હવેલીમાં આવીને પોતાની માં બબીતા દેવી અને પોતાની ત્રણેય પત્નીઓ રાધા, મીરા અને ગોરીને ખૂબ જ હેરાની ભરી નજરોથી જોઈ. કિશોરે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું કે શું આ સાચું છે કે તમે ત્રણેય ભેગા મળીને તે ખતરનાક ચોરોને ડરાવીને ભગાડી દીધા? તમે ત્રણેય તો હંમેશા આપસમાં બિલાડીઓની જેમ લડતી રહો છો. પછી ગઈકાલ રાત્રે આ ચમત્કાર કેવી રીતે થયો? બબીતા દેવીના ચહેરા પર એક ખૂબ જ ગર્વભરી અને મીઠી મુસ્કુરાટ હતી. તેમણે પોતાના બેટાના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે હા બેટા, આ બિલકુલ સાચું છે. ગઈકાલે રાત્રે આ ત્રણેય કોઈ મૂર્ખામી નથી કરી, પરંતુ તેમણે એ સાબિત કરી દીધું કે જ્યારે પરિવાર પર કોઈ મોટી મુસીબત આવે છે તો આ ત્રણેય એક થઈને એક ખડકની જેમ ઊભી રહી શકે છે. કિશોરના હૃદયમાં પહેલીવાર પોતાની ત્રણેય પત્નીઓ માટે એક સાચો આદર ઉત્પન્ન થયો. તેને મલકાતા કહ્યું કે તમે ત્રણેય ભલે ગમે તેટલી અણસમજ કેમ ન હો, પરંતુ તમે કાયર બિલકુલ નથી. મને તમારા ત્રણેય પર ખૂબ ગર્વ છે. ત્રણેય પત્નીઓએ જ્યારે પોતાના પતિના મોંથી પોતાની પ્રશંસા સાંભળી તો તેમનું છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. પરંતુ બબીતા દેવી જાણતા હતા કે માણસનો સ્વભાવ આટલી જલ્દી નથી બદલાતો. તેમણે મનોમન વિચાર્યું કે આ એકતા બસ રાતના ડરના લીધે હતી. જોવાનું એ છે કે આ શાંતિ કેટલા દિવસ સુધી ટકી રહે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. વહાલા મિત્રો, ચોરીની તે ભયાનક ઘટના પછી હવેલીમાં થોડા દિવસો સુધી એક ખૂબ જ અજીબ શાંતિ છવાયેલી રહી. રાધા, મીરા અને ગોરી વચ્ચે કોઈ લડાઈ નહીં થઈ. તે ત્રણેય ખૂબ જ શાંતિથી પોતપોતાનું કામ કરી રહી હતી. બબીતા દેવીએ અનુભવ થવા લાગ્યો હતો કે જો આ ત્રણેય આપસમાં લડવાનું બંધ કરી દે અને એકબીજાની ખામીઓને સ્વીકારીને હળીમળીને રહે તો આ હવેલી ખરેખર એક સ્વર્ગ બની શકે છે. પરંતુ બબીતા દેવીએ એ પણ જાણતા હતા કે જ્યાં સુધી એમના મનમાંથી અહંકાર અને એકબીજાથી આગળ નીકળવાની હોડ પૂરેપૂરી ખતમ નહીં થાય ત્યાં સુધી આ શાંતિ અસ્થાયી જ રહેશે. એક દિવસ સવારના સમયે બબીતા દેવીએ પોતાની ત્રણેય વહુઓને હવેલીના ખુલ્લા અને સુંદર આંગણામાં બોલાવી. તેમણે ત્રણેયને પોતાની સામે ચટાઈ પર બેસાડી. બબીતા દેવીના ચહેરા પર એક ખૂબ જ ઊંડી અને આધ્યાત્મિક શાંતિ હતી. તેમણે ખૂબ જ કોમળ સાદે કહ્યું કે મારી વાલી વહુઓ, આજે હું તમને ત્રણેયને જીવનનો એક ખૂબ જ અણમોલ અને આખરી પાઠ શીખવવા માંગુ છું. તમે ત્રણેય ખૂબ જ ધ્યાનથી મારી વાતોને સમજજો. તને વહુઓએ ખૂબ જ આતુરતાથી પોતાની સાસુ તરફ જોવા લાગી. બબીતા દેવીએ પોતાની પાસે રાખેલી એક પાતળી સુકાઈ ગયેલી લાકડી ઉઠાવી અને તેને રાધાના હાથમાં આપતા કહ્યું કે વહુ, જરા આ લાકડીને તોડીને બતાવ. રાધાએ ખૂબ જ સરળતાથી કોઈ ખાસ તાકાત લગાવ્યા વગર એ લાકડીને વચ્ચેથી તોડી નાખી અને હસતા હસતા બોલી કે બાજી, આ તો ખૂબ જ સરળ હતું. બબીતા દેવીએ મીરા અને ગોરીને પણ એક એક પાતળી લાકડી આપી અને તેમણે પણ તેને ખૂબ જ સરળતાથી તોડી નાખી. પછી બબીતા દેવીએ લાકડીઓનો એક મોટો બારો ઉઠાવ્યો, જેમાં ઘણી બધી લાકડીઓ એક સાથે એક મજબૂત દોરડાથી બાંધેલી હતી. તેમણે તે બારો રાધાને આપ્યો અને કહ્યું કે હવે તેને તોડીને બતાવ. રાધાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. તેનો ચહેરો લાલ થઈ ગયો, પરંતુ તે એ બારાને તોડી શકી નહીં. પછી મીરાએ કોશિશ કરી. તેને બારાને પોતાના ઢીંચણ પર રાખીને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ લાકડીઓ ટસતી મસ ન થઈ. અંતમાં ગોરીએ પણ પોતાનું પૂરું જોર લગાવી લીધું, પરંતુ તે પણ અસફળ રહી. ત્રણેય વહુઓ ખૂબ જ નિરાશા સાથે આંફવા લાગી. ત્યારે બબીતા દેવીએ એક ખૂબ જ ઊંડી અને મીઠી મુસ્કરાટ સાથે કહ્યું કે મારી બાળકીઓ, શું તમે આ નાની વાતનો મતલબ સમજ્યા? જ્યારે તમે ત્રણેય એક એકલી લાકડીની જેમ અલગ અલગ હો છો, જ્યારે તમે એકબીજા સાથે લડો છો અને પોતાને એકબીજાથી શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ કરો છો, તો દુનિયાનો કોઈ પણ માણસ તમારી આ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ પણ તમને ખૂબ જ સરળતાથી તોડી શકે છે, જેમ કે ચોરોએ વિચાર્યું હતું. પરંતુ જ્યારે તમે આ બારાની જેમ એક સાથે મળી જાઓ છો, જ્યારે તમે એકબીજાનો સારો બની જાઓ છો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તોડી શકતી નથી. તમે ત્રણેય અલગ અલગ રૂપ, રંગ અને સ્વભાવના છો, પરંતુ તમે ત્રણેયનું લક્ષ્ય એક જ છે અને તે છે આ ઘરની અને પોતાના પતિ કિશોરની ખુશી. એક પરિવાર ક્યારેય એક માણસથી નથી ચાલતો. પરિવાર એક મજબૂત રથની જેમ હોય છે, જેના બધા પૈડાઓ એકસાથે એક જ દિશામાં ચાલવું પડે છે. બબીતા દેવીની આ વાતોમાં એટલું ઊંડું જ્ઞાન અને એટલી સચ્ચાઈ હતી કે ત્રણેય પત્નીઓની આંખોમાં આંસુ આવી ગયા. તેમને પહેલીવાર પોતાના અહંકાર અને પોતાની મૂર્ખતાઓનો સાચો અહેસાસ થયો. તેમને સમજાયું કે તેઓ ત્રણેય એક જ પરિવારનો ભાગ છે અને એકબીજાની દુશ્મન બનીને તેઓ માત્ર પોતાના જ ઘરના પાયાને નબળો કરી રહી હતી. રાધાએ રોતા રોતા પોતાના હાથ જોડ્યા અને કહ્યું કે બાજી, મને ક્ષમા કરી દો. હું સૌથી મોટી છું, પરંતુ છતાં પણ મેં હંમેશા મારી નાની બહેન સાથે લડાઈ કરી.
મેં એ ન સમજ્યું કે પ્રેમ કોઈની પાસેથી છીનવીને નહીં, પરંતુ સારો સ્વભાવ અપનાવીને મેળવાય છે. મીરાએ પણ પોતાના આંસુ લૂછતા કહ્યું કે મને પણ માફ કરી દો બાજી. હું હંમેશા પોતાને સૌથી વધુ સમજદાર માનતી હતી, પરંતુ મારી સમજદારી એ ક્યારેય આ ઘરને ખુશીઓ ન આપી. ગોરીએ પણ પોતાનું માથું નમાવી લીધું અને કહ્યું કે ચતુરાઈથી ઘર નથી ચાલતા, ઘર તો પ્રેમ અને વિશ્વાસથી ચાલે છે. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે ત્રણેય આજે તમારી સામે આ કસમ ખાઈએ છીએ કે આજ પછી અમે ક્યારેય આપસમાં નહીં લડીએ અને એકબીજાનો આદર કરીશું. ત્રણેય પત્નીઓ આગળ વધીને પોતાની સાસુ બબીતા દેવીના પગ સ્પર્શ કર્યા. બબીતા દેવીએ પોતાના બંને હાથ ફેલાવીને પોતાની ત્રણેય વહુઓને પોતાની છાતીએ લગાવી લીધી. તેમણે ખૂબ જ ભાવુક થઈને કહ્યું કે જો તમે ત્રણેય સાચે જ આ વાતને સમજી ગઈ હો તો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. હવે આ હવેલી ખરેખર એક ઘર બની ગઈ છે. વાલા મિત્રો, જ્યારે જમીનદાર કિશોર સાંજે ખેતરોમાંથી પાછો ફરીને હવેલી આવ્યો તો તેને એક ખૂબ જ અદ્ભુત દ્રશ્ય જોયું. તેણે જોયું કે તેની ત્રણેય પત્નીઓ રસોડામાં એકસાથે ખૂબ જ પ્રેમથી હસતા મુસ્કુરાતા જમવાનું બનાવી રહી છે. કોઈ કોઈના પર મેણું નહોતું મારી રહ્યું, કોઈ કોઈનાથી બળી નહોતું રહ્યું. કિશોરને પોતાની આંખ પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. તેને લાગ્યું જાણે તે કોઈ ખૂબ જ સુંદર સપનું જોઈ રહ્યો હોય. કિશોરને પહેલીવાર પોતાના ઘરમાં એક સાચી શાંતિ અને સુકૂનનો અહેસાસ થયો. તેને અનુભવ્યું કે તેનો પરિવાર જે અત્યાર સુધી એક યુદ્ધનું મેદાન હતો, તે હવે વાસ્તવમાં એક ખુશાલ પરિવાર બની ચૂક્યો છે. સાસુમાં બબીતા દેવીને પણ હવે પોતાના જીવનમાં પૂરો સંતોષ મળી ગયો હતો અને આ રીતે તે ત્રણ મૂર્ખ પત્નીઓ જે ક્યારેય એકબીજાના લોહીની તરસી હતી, તે હવે એકબીજાની સૌથી સારી બહેનપણીઓ અને બહેનો બની ગઈ હતી. હવેલીનું એ આંગણું જે ક્યારે લડાઈઓ અને બૂમાબૂમથી ગુંજતું, હવે ત્યાં માત્ર હસી મજાક અને ખુશીઓની કિલકલારીઓ ગુંજવા લાગી. વાલા મિત્રો, જીવનની વાર્તા ક્યારેય એક જગ્યાએ અટકતી નથી. જ્યારે માણસને લાગે છે કે તેણે બધું ઠીક કરી લીધું છે, ત્યારે જ ઈશ્વર એક નવી પરીક્ષા લઈને સામે આવી જાય છે. એ ચકાસવા માટે કે જે જ્ઞાન આપણને મળ્યું છે, શું તે સાચે જ આપણી આત્મામાં ઉતરી ચૂક્યું છે કે પછી તે માત્ર થોડા સમયનો દેખાવો છે. જમીનદાર કિશોરના ઘરમાં હવે બધું ખૂબ જ સુચારુ રૂપે ચાલી રહ્યું હતું. ત્રણેય પત્નીઓ રાધા, મીરા અને ગોરી હવે એકબીજાની સૌથી સારી બહેનપણીઓ બની ચૂકી હતી. તેમણે હવેલીના કામોને ખૂબ જ સમજદારીથી આપસમાં વહેંચી લીધા હતા. રાધા ખૂબ જ સ્વાદિષ્ટ અને સંતુલન ખાવાનું બનાવતી હતી. મીરા આખા ઘરને કાચની જેમ ચમકાવીને રાખતી હતી અને ગોરી પોતાના તીવ્ર મગજથી ઘરના તમામ હિસાબ કિતાબ અને બહારના કામોમાં કિશોરની મદદ કરવા લાગી હતી. બબીતા દેવી હવે પોતાનો મોટાભાગનો સમય ભગવાનની પૂજાપાઠ અને ભજન કીર્તનમાં વિતાવતા હતા. આખા ગામમાં હવે કિશોરના પરિવારના ઉદાહરણો આપવામાં આવતા હતા. લોકો કહેતા હતા કે જુઓ, કાલ સુધી જે ઘરમાં મહાભારત મચતું હતું, આજે તે ઘર કોઈ મંદિરથી કમ નથી. પરંતુ વાલા મિત્રો, દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને બીજાની ખુશી અને શાંતિ બિલકુલ સહન થતી નથી. આવા લોકો બીજાના ખીલેલા ચહેરાઓને જોઈને અંદરને અંદર ઈચ્છાની આગમાં બળવા લાગી છે. કિશોરના પરિવાર સાથે પણ કંઈક આવું જ થવાનું હતું. એક દિવસની વાત છે. કિશોરના એક ખૂબ જ દૂરના સગા, જેઓનું નામ ધર્માદાસ હતું, તેઓ પોતાના પત્ની ચંપા સાથે હવેલીમાં મહેમાન બનીને આવ્યા. ધર્મદાસ ખૂબ જ લાલચી અને કપટી સ્વભાવનો માણસ હતો અને તેની પત્ની ચંપા તો ચતુરાઈ અને કૂટનીતિમાં તેનાથી પણ બે કદમ આગળ હતી. ધર્મદાસની નજર હંમેશાથી જ કિશોરની આ વિશાળ હવેલી અને તેની અથાહ સંપત્તિ પર હતી. જ્યારે તેણે ગામ લોકો પાસેથી સાંભળ્યું કે કિશોરની ત્રણેય પત્નીઓ હવે હળીમળીને રહે છે અને ઘર ખૂબ જ ખુશહાલ થઈ ગયું છે, તો ધર્મદાસના પેટમાં દુખાવો થવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો આ પરિવાર આવી જ રીતે એક થઈને રહ્યો તો તે ક્યારેય આ સંપત્તિ પર પોતાનો કબજો નહીં જમાવી શકે. ધર્મદાસ અને ચંપાએ હવેલીમાં આવતાની સાથે જ પોતાનું જાળ બિછાવવાનું શરૂ કરી દીધું. તે બંને ખૂબ જ મીઠી મીઠી વાતો કરતા હતા. બબીતા દેવી ખૂબ જ સરળ હૃદયના મહિલા હતા. તેમણે પોતાના સગાઓનું ખૂબ જ સારાથી સ્વાગત સત્કાર કર્યું. ચંપાએ જ્યારે જોયું કે ત્રણેય વહુઓ સાચે ખૂબ જ પ્રેમથી રહી છે, તો તેને પોતાની કુટિલ ચાલો ચાલવાની શરૂ કરી દીધી. વહાલા મિત્રો, બુરાઈ હંમેશા ત્યાંથી વાર કરે છે જ્યાં માણસ સૌથી વધુ નબળો હોય છે. ચંપાએ વિચાર્યું કે આ ત્રણેયના જૂના ગાને ફરીથી ખોતરવા જોઈએ. એક બપોરે જ્યારે મીરા અને ગોરી ઘરના પાછળના ભાગમાં કામ કરી રહી હતી, ત્યારે ચંપા ખૂબ જ છાના પગલે રાધાના ઓરડામાં ગઈ. રાધા એ સમયે કિશોરના કપડાં ઘડી કરી રહી હતી. ચંપાએ ખૂબ જ બનાવટી પ્રેમ બતાવતા રાધાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે અરે મારી બોળી બાળી રાધા, તું તો આ ઘરની સૌથી પહેલી બહુ છે. તારો તો આ હવેલી પર સૌથી પહેલો અને પૂરો અધિકાર હોવો જોઈએ. પરંતુ મને આ જોઈને ખૂબ દુઃખ થાય છે કે તું નોકરાણીની જેમ આખો દિવસ રસોડામાં ગરમીમાં ઊભા રહીને રસોઈ બનાવે છે અને પેલી ગોરી છે કે સૌથી છેલ્લી આવે છે, તે મહારાણીઓની જેમ તિજોરીની ચાવીઓ લઈને ફરે છે. શું તને નથી લાગતું કે તારી સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે? રાધાએ ચંપાની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી.
પહેલાં વાળી રાધા હોત તો તે તરત જ ભડકી જાત અને જઈને ગોરી સાથે લડાઈ શરૂ કરી દેત. પરંતુ હવે રાધા બદલાઈ ચૂકી હતી. તેને પોતાની સાસુ પાસેથી ઘણું બધું શીખી લીધું હતું. રાધાએ પોતાના ચહેરા પર કોઈ પણ ભાવ ના આવવા દીધો અને ખૂબ જ શાંત સ્વરે કહ્યું કે હા ચાચીજી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. મને પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. હું આ બાબતે વિચારીશ. ચંપા ખુશ થઈ ગઈ. તેને રાધાના મનમાં ઝેર ઢોળી દીધું છે. આ પછી ચંપા મીરા પાસે પહોંચી. મીરા એ સમયે આખા આંગણાને ધોઈને સાફ કરી રહી હતી. ચંપાએ મોં બગાડતા કહ્યું કે હાય રામ, મારી ફૂલ જેવી બાળકી મીરા, તારા નસીબમાં માત્ર આ ઝાડુ પોતા જ લખ્યા છે શું? તું આટલી સુંદર છે, પરંતુ તારો પતિ તો ગોરીની પાછળ પાગલ છે. બધો પ્રેમ અને સન્માન ગોરી લૂંટી રહી છે અને તું અહીં પોતાની જુવાની આ હવેલીની સફાઈમાં ઘસી રહી છે. જો હું તારી જગ્યાએ હોત તો આખા ઘરને પોતાના ઈશારા પર નચાવતી. મીરાએ પણ ચંપાની આંખોમાં છુપાયેલી મક્કારીને તરત જ ઓળખી લીધી. પરંતુ તેને પણ રાધાની જેમ જ નાટક કરતા કહ્યું કે ચાચીજી, મારી આંખો ખોલવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું જલ્દી જ આનો કોઈ ઉપાય કાઢીશ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. અંતમાં ચંપા ગોરી પાસે ગઈ જે હિસાબના ચોપડા જોઈ રહી હતી. ચંપાએ ગોરીના ખૂબ જ જૂઠા વખાણ કર્યા અને કહ્યું કે ગોરી, તું તો સાક્ષાત સરસ્વતીનું રૂપ છે. તારું મગજ ખૂબ જ તેજ છે, પરંતુ મને સમજાતું નથી કે તું એ મૂર્ખ ઓરતોને પોતાના બરાબરનો દરજ્જો શા માટે આપે છે. તારે તો એ બંનેને પોતાની નોકરાણી બનાવીને રાખવી જોઈએ. જો તું અક્કલ ચલાવે તો આ પૂરી હવેલી માત્ર ને માત્ર તારી થઈ શકે છે. ગોરી જે ખરેખર ખૂબ તેજ મગજવાળી હતી તે ચંપાનો આખો ખેલ સમજી ગઈ. ગોરીએ એક ખૂબ જ કુટિલ મુસ્કરાટ સાથે કહ્યું કે ચાચીજી, તમે મારા મનની વાત છીનવી લીધી. હું બસ કોઈ સાચા મોકાની તલાશમાં છું. વહાલા મિત્રો, ચંપા ખૂબ જ ખુશી ખુશી પોતાના પતિ ધર્માદાસ પાસે ગઈને બોલી કે મેં ત્રણેયના મગજમાં બારૂદ ભરી દીધું છે. હવે બસ એક ચિંગારી લગાવવાની વાર છે અને આ આખો પરિવાર પત્તાના મહેલની જેમ વિખરાઈ જશે. પછી આપણે એમની લડાઈનો ફાયદો ઉઠાવીને હવેલીના કાગળો પોતાના નામે કરાવી લેશું. પરંતુ એ બંને લાલચી માણસ એ નહોતા જાણતા કે હવે એ મૂર્ખ પત્નીઓ મૂર્ખ નહોતી રહી, પરંતુ તેમણે એકતા અને વિશ્વાસની ડાલ પહેરી લીધી હતી. એ જ રાતે જ્યારે આખું ઘર ઊંઘી ગયું હતું ત્યારે રાધા, મીરા અને ગોરી ત્રણેય ખૂબ જ છાનામાના હવેલીના રસોડામાં ભેગી થઈ. આ એ જ રસોડું હતું જ્યાં ક્યારેક તેમણે મહાભારત મચાવ્યું હતું, પરંતુ આજે આ તેમની દોસ્તીનું સૌથી મજબૂત સાક્ષી હતું. રાધાએ ધીમેથી કહ્યું કે બહેનો, એ ચંપા ચાચી મારી પાસે આવી હતી અને મને તમારા બંનેની વિરુદ્ધ ભડકાવી રહી હતી. મીરાએ પણ કહ્યું કે હા દીદી, તે મારી પાસે પણ આવી હતી અને મને પણ ઘણી બધી ઊંધી ચત્તી વાતો કરી રહી હતી. ગોરીએ હસતા કહ્યું કે મને તો તેને આ ઘરની એકમાત્ર માલિકણ બનવાની લાલચ આપી છે. એ દુષ્ટ ઓરત આપણા પરિવારને તોડવા માંગે છે. ત્રણેય જણીઓએ મળીને એ સમયે નક્કી કર્યું કે હવે તેઓ ચંપા અને ધર્મદાસને એવો પાઠ પણ આપશે કે તેઓ આખી જિંદગી કોઈના ઘરમાં મહેમાન બનીને જતા ડરશે. બીજા દિવસે ત્રણેય વહુઓએ ચંપા અને ધર્મદાસની સામે એક ખૂબ જ અદ્ભુત નાટક શરૂ કરી દીધું. તેમણે બધાની સામે નાની નાની વાતો પર જૂઠી બહેસ કરવાનું શરૂ કરી દીધું. ક્યારેક રાધા મીરાને મેણું મારતી તો ક્યારેક મીરા ગોરી પર બૂમો પાડતી. ચંપા અને ધર્મદાસ આ તમાશો જોઈને મન ખુશ થઈ જતા રહ્યા હતા કે તેમની ચાલ કામયાબ થઈ ગઈ છે. એક દિવસ ગોરીએ જાણી જોઈને હવેલીની તિજોરીની ચાવીઓ અને સંપત્તિના તમામ કાગળો આંગણામાં એક ખૂબ જ ખુલ્લા ટેબલ પર મૂકી દીધા. ચંપાએ જ્યારે એ કાગળો જોયા તો તેની આંખો ચમકી ઉઠી. તેને છુપાઈને ગોરીને પૂછ્યું કે બેટા, તે આટલા જરૂરી કાગળો અહીં બહાર કેમ રાખ્યા છે? ગોરીએ ખૂબ જ બનાવટી ગુસ્સામાં કહ્યું કે ચાચીજી, હું આ બંનેથી ખૂબ જ કંટાળી ગઈ છું. આ બંને મારી પાસેથી ચાવીઓ છીનવી લેવા માંગે છે. આજે રાતે હું આ બધા કાગળો લઈને મારી પિયર જતી રહીશ. પછી આ બંને આપસમાં લડતી રહેશે. આ સાંભળીને ચંપા તરત જ પોતાના પતિ ધર્માદાસ પાસે ગઈ અને તેને બધી વાત બતાવી. ધર્મદાસે કહ્યું કે ચંપા, આજ સૌથી સાચો મોકો છે. આજે રાતે જ્યારે ગોરી કાગળો લઈને જવાની તૈયારી કરશે તો આપણે છાનામાના એ કાગળો ચોરી લેશું અને હવેલીમાંથી રફુ ચક્કર થઈ જશું. પછીથી આપણી અદાલતમાં બતાવી દેશું કે કિશોરા હવેલી આપણા નામે કરી દીધી છે. વાલા મિત્રો, લાલચ માણસની બુદ્ધિને પૂરેપૂરી ભ્રષ્ટ કરી દે છે. અડધી રાતના સમયે જ્યારે હવેલીમાં ઘોર અંધારું હતું, ધર્મદાસ અને ચંપા છાના પગલે એ ઓરડા તરફ વધ્યા જ્યાં ગોરીએ કાગળો રાખ્યા હતા. ધર્મદાસે ખૂબ જ સાવધાનીથી ટેબલ પર રાખેલી એ કાગળોને પોતાના કુર્તાની અંદર છુપાવી લીધા. તે બંને ખૂબ જ ખુશ હતા અને છાના પગલે હવેલીના મુખ્ય દરવાજા તરફ વધવા લાગ્યા. પરંતુ જેવા તેમણે હવેલીનો દરવાજો ખોલવા માટે હાથ લંબાવ્યો, અચાનક હવેલીની બધી લાઇટો ચાલુ થઈ ગઈ. આખું આંગણું રોશનીથી ઝગમગી ઉઠ્યું. ધર્માદાસ અને ચંપાના પગ નીચેની જમીન સરકી ગઈ. જ્યારે તેમણે જોયું કે સામે જમીનદાર કિશોર, સાસુમાં બબીતા દેવી અને ત્રણેય વહુઓ રાધા, મીરા અને ગોરી હાથ બાંધીને મુસ્કરાતા ઊભા છે.
કિશોરના ચહેરા પર ભયંકર ક્રોધ હતો, પરંતુ ત્રણેય વહુઓ ખૂબ જ શાંતિથી ઊભી હતી. ગોરીએ આગળ વધીને કહ્યું કે કેમ ધર્મદાસ કાકાજી, આટલી મોડી રાત્રે અમારા ઘરના કાગળો ચોરીને આપ લોકો ક્યાં ભાગવાની તૈયારી કરી રહ્યા છો? ધર્મદાસ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તેને અટકતા અટકતા કહ્યું કે ના બેટા, અમે તો બસ બહાર હવા ખાવા જઈ રહ્યા હતા. મીરાએ હસતા કહ્યું કે હવા ખાવા જઈ રહ્યા હતા કે અમારા ઘરની શાંતિને ખાવા જઈ રહ્યા હતા? રાધાએ પણ પોતાના કડક અવાજમાં કહ્યું કે ચંપા ચાચી, તમને શું લાગ્યું હતું કે અમે ત્રણેય ફરીથી તમારી મીઠી વાતોમાં આવીને આપસમાં લડવા લાગીશું? તમે અમને શું બિલકુલ મૂર્ખ સમજી લીધા હતા? તમે નથી જાણતા કે અમે અમારી બાજી પાસેથી એકતાનો એ પાઠ ભણ્યો છે જેને દુનિયાની કોઈ પણ લાલચ નથી તોડી શકતી. કિશોરે આગળ વધીને ધર્મદાસના કુર્તામાંથી એક કાગળો કાઢી લીધા અને તેને જોરથી એક તમાચો માર્યો. કિશોરે કહ્યું કે મને તમારા જેવી લાલચી અને કપટી સગાઓ પર શરમ આવે છે. જો મારી આ ત્રણેય પત્નીઓ સમજદાર ન હોત અને તેમણે મને પહેલાં જ તમારી ચાલ વિશે ન બતાવી દીધું હોત તો કદાચ તમે પોતાના ગંદા મકસદમાં કામયાબ થઈ જાત. નીકળો મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે, અને ફરી ક્યારે પોતાનું આ કમનસીબ મોઢું મને ન બતાવતા. ધર્મદાસ અને ચંપા પોતાનું માથું નમાવીને કશું પણ બોલ્યા વગર હવેલીની બહાર નીકળી ગયા. એમની બધી લાલચ અને બધો અહંકાર ક્ષણભરમાં ચૂરચૂર થઈ ગયો હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના ગયા પછી બબીતા દેવીએ પોતાની ત્રણેય વહુઓના માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને તેમના કપાળને ચૂમી લીધું. બબીતા દેવીની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે ગદગદ કંઠે કહ્યું કે મારી બાળકીઓ, આજે તમે એ સાબિત કરી દીધું છે કે તમે આ ઘરની માત્ર વહુઓ નથી, પરંતુ આ ઘરની સૌથી મજબૂત ઢાલ છો. આજે મને તમારા પર એટલો ગર્વ છે કે હું શબ્દમાં વર્ણવી શકતી નથી. કિશોરે પણ પોતાની ત્રણેય પત્નીઓ સામે હાથ જોડીને કહ્યું કે મને ક્ષમા કરી દો કે મેં ક્યારેય તમારા ત્રણેયની અસલી તાકાતને ન ઓળખી. તમે ત્રણેય આજે મારા પૂરા જીવનની મૂડી અને આ પરિવારના સન્માનને બચાવી લીધું છે. રાધાએ આગળ વધીને કિશોરના હાથ પકડી લીધા અને કહ્યું કે સ્વામી, આમાં અમારી કોઈ મહાનતા નથી. આ બધું તમારી બાજીએ આપેલી શીખ અને આપણા વચ્ચેના આ અનમોલ વિશ્વાસનું પરિણામ છે જે અમે પોતાની ભૂલોમાંથી શીખ્યા છીએ. વાલા મિત્રો, એ રાત એ હવેલીના ઇતિહાસની સૌથી ખૂબસૂરત રાત હતી. એ રાત પછી ફરી ક્યારેય કોઈ બહારના માણસની હિંમત ન થઈ કે તે કિશોરના પરિવારમાં કોઈ ફૂટ પાડી શકે. રાધા, મીરા અને ગોરી આખા ગામમાં એ ઉદાહરણ કાયમ કરી દીધું કે જ્યારે ઘરની સ્ત્રીઓ પોતાની ઈર્ષા અને પોતાની અણસમજને છોડીને એકબીજાની સાથે ઊભી થઈ જાય છે તો તે ઘર એક અભેદ કિલ્લામાં બદલાઈ જાય છે જેને દુનિયાની કોઈ પણ તાકાત ભેદી શકતી નથી. ધીમે ધીમે સમય પોતાની સોહામણી ચાલે આગળ વધવા લાગ્યો. હવેલીમાં ખુશીઓની કિલકારીઓ ગુંજવા લાગી. ત્રણેય પત્નીઓએ એક એક ખૂબ જ સુંદર અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. હવે હવેલીનું એ વિશાળ આંગણું બાળકોના હાસ્ય અને તેમની માસૂમ હરકતોથી આબાદ થઈ ગયું હતું. રાધાનું બાળક જ્યારે રોતું તો મીરા તેને હાલરડું સંભળાવીને ઊંઘાડી દેતી. ગોરીનું બાળક જ્યારે ભૂખથી હેરાન થતું તો રાધા તેને પોતાના હાથે જમવાનું ખવડાવતી. ત્રણેય બાળકોમાં ક્યારેય એ ભેદ જ ન રહ્યો કે એમની અસલી માં કોણ છે, કારણ કે તેમને ત્રણ માતાઓનો ભરપૂર અને સાચો પ્રેમ મળી રહ્યો હતો. વહાલા મિત્રો, જીવન આપણને રોજ નવા પાઠ બનાવે છે. આ વાર્તાના માધ્યમથી આપણને એ ખૂબ જ ઊંડી વાત સમજવી જોઈએ કે આપણા સંબંધોનો દોરો ખૂબ જ નાજુક હોય છે. જ્યારે આપણે પોતાના લોકો પર શંકા કરીએ છીએ કે બહારના લોકોની મીઠી અને ભડકાવનારી વાતોમાં આવી જઈએ છીએ તો આપણે પોતે જ પોતાના હાથે પોતાના ઘરના પાયાને નબળો કરી રહ્યા હોઈએ છીએ. બહારના લોકો ક્યારે નથી ઈચ્છતા કે તમે ખુશ રહો. તેઓ તમારા ઘરની નબળાઈઓને શોધે છે અને એ જ નબળાઈ પર વાર કરે છે. ચંપા અને ધર્મદાસ જેવા લોકો આપણા સમાજમાં આજે પણ બધી જગ્યાએ હાજર છે, જેઓ માત્ર બીજાના ઘરોમાં આગ લગાવીને પોતાના હાથ શેકવા માંગે છે. આપણને રાધા, મીરા અને ગોરી પાસેથી એ શીખવું જોઈએ કે જ્યારે પણ કોઈ બહારનો માણસ આપણા પોતાના લોકો વિરુદ્ધ આપણા કાન ભરે તો આપણે તેની વાતોમાં આવવાને બદલે સીધા પોતાના પરિવારના સભ્યો સાથે એ બાબતે ખુલ્લીને વાત કરવી જોઈએ. સંવાદ અને વિશ્વાસ જ એ ચાવી છે કે દરેક ગેરસમજના તાળાને ખોલી શકે છે. જ્યારે આપણે પોતાના દિલની વાતો પોતાના લોકો સાથે શેર કરીએ છીએ તો કોઈ પણ ષડયંત્રકારી આપણા વચ્ચે નફરતના બીજ વાવી શકતું નથી. એક બીજી ખૂબ મોટી શીખ કે આપણને આ વાર્તામાંથી મળે છે તે એ છે કે માણસ ક્યારેય પોતાની ભૂલોથી નાનો નથી થતો. રાધા, મીરા અને ગોરીએ શરૂઆતમાં ઘણી બધી મૂર્ખતાઓ કરી, ઘણી ભૂલો કરી, પરંતુ તેમણે સમય રહેતા પોતાની ભૂલોને સ્વીકારી અને પોતાના અંદર સુધારો કર્યો. જે માણસ સમય રહેતા પોતાની ખામીઓને ઓળખીને તેમને સુધારી લે છે તે જીવનમાં ક્યારેય માત નથી ખાતો. અહંકાર આપણને
એ માનતા રોકે છે કે આપણે ખોટા છીએ અને આ જ અહંકાર આપણા પતનનું સૌથી મોટું કારણ બને છે. મારા વાલા મિત્રો, આ જીવન ઈશ્વરને આપેલી એક ખૂબ જ અનમોલ ભેટ છે. તેને નાની નાની વાતો પર લડવામાં, ઝઘડવામાં અને ઈર્ષા કરવામાં બરબાદ ન કરો. જ્યારે આપણે આ દુનિયામાંથી જઈશું તો ન આ ધન દોલત આપણી સાથે જશે અને ન આ જમીન જાયદાદ. આપણી સાથે જશે તો માત્ર આપણા કર્મ અને એ પ્રેમ જે આપણે આપણા જીવનના લોકો સાથે વેચ્યો છે. એટલા માટે હંમેશા પોતાના હૃદયમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનો ભાવ રાખો. જે માણસ બીજાને ક્ષમા કરતા જાણે છે તેનું હૃદય હંમેશા શાંત અને આનંદથી ભરેલું રહે છે. આપ સભ્યોને મારી એ જ નમ્ર વિનંતી છે કે પોતાના ઘર પરિવારને હંમેશા એક સાથે બાંધીને રાખો. પોતાના માતા પિતાનું સન્માન કરો, પોતાના જીવનસાથી પર વિશ્વાસ કરો અને પોતાના ભાઈ બહેનો સાથે હંમેશા ખભેથી ખભો મિલાવીને ઊભા રહો. જ્યારે પરિવાર એક હોય છે તો તે દુનિયાની દરેક મુશ્કેલી, દરેક તોફાનનો સામનો હસતા હસતા કરી શકે છે. મિત્રો, કોઈ પણ પરિવારમાં ભલે ગમે તેટલા અલગ અલગ વિચારોવાળા લોકો કેમ ન રહેતા હોય, પરંતુ જો તેઓ પોતાના જૂઠા અહંકાર અને આપસી ઈર્ષાનો ત્યાગ કરીને એક સાથે હળીમળીને રહેતા શીખી લે તો કોઈ પણ મુશ્કેલી તેમને હરાવી શકતી નથી. માણસનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો અહંકાર હોય છે, જે તેને વિચારવા પર મજબૂર કરે છે કે તે બીજાથી શ્રેષ્ઠ છે. પરંતુ સચ્ચાઈ તો એ છે કે દરેક માણસમાં કોઈને કોઈ ખામી જરૂર હોય છે અને પરિવારનો મતલબ જ એ છે કે આપણે એકબીજાની ખામીઓને અપનાવીએ અને તેમને પ્રેમથી સુધારીએ. ત્યાં સુધી આપણે પોતાની અણસમજ અને જીદ પર અડેલા રહીએ છીએ, ત્યાં સુધી આપણે માત્ર પોતાના માટે પરેશાનીઓ જ ઊભી કરીએ છીએ. પરંતુ જે દિવસે આપણે સમજદારી અને એકતાનું મહત્ત્વ સમજી જઈએ છીએ, એ જ દિવસે આપણું જીવન અને આપણું ઘર એક સ્વર્ગ બની જાય છે. જીવનમાં ક્યારેય ચતુરાઈથી કે બીજાને નીચા બતાવીને સન્માન નથી મેળવી શકાતું. સાચું સન્માન હંમેશા ત્યાગ અને પ્રેમ અને આપસી સહયોગથી જ મળે છે. તો મારા વાલા મિત્રો, હું પૂરી આશા રાખું છું કે તમને આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક વાર્તા ખૂબ જ પસંદ આવી હશે. આ વાર્તામાં છુપાયેલા જીવનના એ અનમોલ સૂત્રોને તમે જરૂર અનુભવ્યા હશે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય અને તમને પોતાના પરિવાર કે સંબંધોને લઈને કોઈ નવી અને સકારાત્મક શીખ મળી હોય તો આ જ્ઞાનને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો. આ વિચારને, આ વાર્તાને પોતાના મિત્રો, પોતાના સગા સંબંધીઓ અને પોતાના ઓળખીતાઓ સાથે વધુમાં વધુ શેર કરો. શું ખબર, તમારી આ નાની એવી કોશિશથી કોઈ તૂટતા પરિવારને જોડવાનો રસ્તો મળી જાય કે કોઈના મનની કડવાશ પ્રેમમાં બદલાઈ જાય. હંમેશા સચ્ચાઈનો સાથ આપો, સત્યના માર્ગ પર ચાલો અને આવી જ પ્રેરણાદાયક અને આધ્યાત્મિક વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માટે હંમેશા પોતાનું પ્રેમ અને સમર્થન બનાવી રાખો. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો પોતાની ખુશી વ્યક્ત કરવાનું ભૂલતા નહીં અને જ્ઞાનની આ સફરમાં હંમેશા અમારી સાથે બન્યા રહો. ઈશ્વરને પ્રાર્થના છે કે તમારું અને તમારા પરિવારનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર. બધાને મોકલી દો આ વિડીયો.